વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરાના હરણી વિસ્તારમાં 94 લાખના ખર્ચે નવનિર્મિત ઓક્સિજન પાર્કનું મંત્રી મનીષાબેન વકીલના હસ્તે લોકાર્પણ કરાયું। વિશ્વ પર્યાવરણ દિવસના વિશેષ અવસરે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના હરણી વિસ્તારમાં નવનિર્મિત ઓક્સિજન પાર્કનું સત્તાવાર લોકાર્પણ કરવામાં આવ્યું છે। અંદાજિત 94 લાખ રૂપિયાના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ ઉદ્યાનમાં જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી ગાઢ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। આ વિશિષ્ટ પદ્ધતિથી ઉછેરવામાં આવેલા વૃક્ષોને કારણે બગીચામાં પ્રાણવાયુનું ઓક્સિજન સ્તર નોંધપાત્ર રીતે ઊંચું રહેતું હોવાથી વહીવટીતંત્ર દ્વારા તેને ઓક્સિજન પાર્ક તરીકેની આગવી ઓળખ આપવામાં આવી છે। આ પ્રકૃતિથી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન રાજ્યના મંત્રી મનીષાબેન વકીલ અને મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું। આ કાર્યક્રમમાં શહેરના મેયર ગીતાબેન મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સહિત પાલિકાના અન્ય અગ્રણી પદાધિકારીઓ પણ વિશેષ રૂપે હાજર રહ્યા હતા। વડોદરાના મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુએ આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી સમયમાં સહેલાણીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેનારા આ પાર્કમાં પર્યાવરણ જાળવણીની સાથે સાથે નાના બાળકોના મનોરંજન અને રમતગમત માટે પણ અલગ પ્રકારની અદ્યતન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। વડોદરા શહેરને વધુ હરિયાળું અને પ્રદૂષણ મુક્ત બનાવવાના પાલિકાના વ્યાપક અભિગમના ભાગરૂપે આ સરાહનીય પગલું લેવામાં આવ્યું છે, જે સ્થાનિક નાગરિકો માટે શુદ્ધ હવા અને શાંતિનું નવું સરનામું બની રહેશે। વધુમાં પર્યાવરણ દિવસની આ ઉજવણીના ભાગરૂપે જ શહેરના દંતેશ્વર વિસ્તારમાં પણ એક વિશાળ વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આયોજન અનુસાર દંતેશ્વર ખાતે આગામી સમયમાં 15,000થી વધુ નવા વૃક્ષોનું વાવેતર કરી શહેરના ગ્રીન કવરમાં સઘન વધારો કરવામાં આવશે। વડોદરા શહેરમાં પણ આ વખતે 20 લાખથી પણ વધારે વૃક્ષો આવવાનું જે ટાર્ગેટ સાથે કોર્પોરેશન તૈયાર થઈ રહી છે અને જે પ્રકારે કામ ચાલી રહ્યું છે, આજે દંતેશ્વર વિસ્તારમાં એક લિનિયર પાર્કનું એટલે વૃક્ષારોપણ થયું અને ત્યારબાદ હરણી ખાતે ઓક્સિજન વનનું પણ વૃક્ષારોપણ થવાનું છે। આ કાર્યક્રમમાં રાજ્યના માનનીય મંત્રી શ્રી મનીષાબેન વકીલ સાહેબ પણ હાજર હતા અને સાથે કોર્પોરેશનની મેયરશ્રી સાથેની તેઓની આખી ટીમ અને મ્યુનિસિપલ કમિશનરશ્રી પણ હાજર હતા। લગભગ 63 જેવી અલગ અલગ જાતિના આજે ઝાડ રોપવામાં આવે છે, જે શુદ્ધ દેશી છે। આપ સૌને હું અનુરોધ કરું છું કે આપણે આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ના માત્ર એક દિવસે પ્લાન્ટેશન કરીએ, પણ એને પ્લાન્ટેશન કર્યા પછી એનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે। આ દબાણો દૂર કરીને, ગંદકી દૂર કરીને અમે પ્લાન્ટેશન કરવા માંગીએ છીએ, લોકો માટે વોકિંગ પાર્ક બનાવવા માંગીએ છીએ અને આ પ્લાન્ટેશન સ્પીસીસને ધ્યાને લેતા અમે આવનારા દિવસમાં આવા ગાર્ડન વેરેબલ પોઈન્ટ્સ તમામને સિટીમાં કન્વર્ટ કરવા માંગીએ છીએ, જેથી કરીને એન્ક્રોચમેન્ટ ફ્રી સિટી થાય અને ગાર્ડન વધારે હરિયાળી પણ અહીંયા વધે।